ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી દેશના મોટા યાત્રામાંના એક છે। અંબાજી ખાતે લગભગ 8 વર્ષના લાંબા સમયગાળા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો। અહીં સરપંચ પદ માટે બે મહિલાઓ વચ્ચે કાંટેકી ટક્કર છે। અંબાજીમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં કુલ 18 વોર્ડમાં અલગ અલગ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। અંબાજી ગામને 8 વર્ષના લાંબા સમયગાળા બાદ નવા સરપંચ મળવા જઈ રહ્યા છે। આ પદ માટે બે મહિલા ઉમેદવારો મેદાનમાં છે। આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા કોરિડોરની કામગીરી શરૂ થનાર છે। થોડા મહિના અગાઉ અંબાજી ખાતે 100 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। તે બધાની વચ્ચે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। બંને મહિલા સરપંચના ઉમેદવારો પ્રચાર પણ ડોર ટુ ડોર કરી લોકોનું સમર્થન મેળવવાના પ્રયાસમાં છે। ટાયર અને ટેબલ નિશાન સાથે ચૂંટણી લડી રહેલા બંને મહિલા ઉમેદવારો જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। 18 વોર્ડમાં લોકોની બહુ ફરિયાદો છે। રોડ રસ્તાની ફરિયાદ છે, પાણીની સમસ્યા છે, ગટરો ઉભરાઈ રહી છે, સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે। બધી જગ્યાએ પબ્લિક બૂમો પાડી પરિવર્તન લાવવા માંગે છે। તો હવે પરિવર્તન લાવવાની જરૂર છે, તો મને બધાના સાથ સહકાર મળશે અને ચોક્કસ પ્રમાણે હું પરિવર્તન લાવીશ। રોડ રસ્તા બહુ બધા તૂટી પડ્યા છે, કેમ કે 3 વર્ષથી ગ્રાન્ટો આવી હશે પણ કોઈએ ધ્યાન આપી ના શક્યા હોય એવું મને લાગ્યું। એના પછી ઘણી બધી સમસ્યાઓ છે, જે મકાનો તૂટી પડ્યા છે એ લોકોને ન્યાય માટે દર દર ભટકવું પડ્યું। તો અત્યારે હું પ્રજાને કહું કે તમે એક એવું નેતા ચૂનો જે તમારી સામે પિલ્લર બનીને ઊભો રહે, તે આગળ રહે ને તમે એના પાછળ। ચૂંટણી પ્રચાર દરમિયાન ગ્રામજનો બંને ઉમેદવારો સમક્ષ પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરી રહ્યા છે। લોકો આશા રાખી રહ્યા છે કે જે પણ ઉમેદવાર જીતશે તે તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે। કારણ કે અંબાજીમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। વોર્ડની અંદર સફાઈ થતી નથી, પાણીની 4-4 દિવસે પાણી આવે છે। પાણી પણ એ લોકો પોતપોતાની મરજી મુજબ છોડે છે, કોઈક દિવસ સવારના છોડે, બપોરના છોડે, સાંજે છોડે। એટલે અમારું રૂટીન કામ હોય, બહાર ગયા હોય, અમને ખબર પડતી નહીં, 5 મિનિટ છોડે, 10 મિનિટ। એટલે આ વખત એમને અમને 100% ગેરંટી આપી છે। એવું નથી કે લોકો જ્ઞાતિવાદથી વોટ આપે છે, ના એવું નથી। હું જ્યારે વોટિંગમાં બધે ફરી છું ત્યારે લોકોને પણ કામ જ જોઈએ છે। જે લોકો કામ કરશે, જેને વિશ્વાસ હશે કે આ માણસ કામ કરશે, એને જ વોટ આપશે। કોઈના કહેવાથી કોઈ વોટ આપતું નથી, હું પણ ના આપું। આ વખતની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। બંને ઉમેદવારો સખત મહેનતથી પ્રચાર કરી પોતાની જીતના દાવા કરી રહ્યા છે। અંબાજીના લોકો કોને પોતાના સરપંચ તરીકે પસંદ કરે છે અને કોને ગામના વિકાસની જવાબદારી સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV,